જમાવટ કરી છે બાકી થોડીક આપણે જમાવટ કરીએ. દર વર્ષની જેમ આપણે ઠાકોરજીની આરતીનો ચઢાવો કરીએ છીએ. છેલ્લો બોલ લેવામાં આવે છે. શણગાર, તિલક, એવી રીતે દર વર્ષની જેમ પ્રથમ પારણું ઝુલાવવાનો આ રીતે બધાનો ચઢાવો કરવામાં આવશે. મિત્રો બેસી જાઓ. હવે શરૂઆત કરો. 5001 રૂપિયા માલદેવભાઈ બાની તરફથી આરતીના ચઢાવવાનો પહેલો બોલ બોલવામાં આવે છે. 5001 રૂપિયા વસ્તુ છે. આટલું માણસ ભેગું કરવું, આટલી નાત ભેગી કરવી નથી થતી. અને એમાં આજ તો તમારો મેળો કહેવાય. આજ મેળાનો દિવસ છે. મળશું મેળે, મળશું મેળા વડે, સજણા એક દી નહીં મળીએ ધરતી ઢગતીએ. એક દિવસ નથી મળવાનું. પણ આજ હુંવાણ કરવી છે. મને 2-3 મિત્રો મારા છે એને ખાસ કીધું કે હુંવાણ કરવી છે. આપણે ઘણી હુંવાણ કરવાની છે. હમણાં એક ચિઠ્ઠી લખીને આવી અમારા કેશુભાઈ. તો દીકરો કંસને હાથ કપાત 4500 વર્ષ પહેલાની વાત. પણ કાલ હવારની વાત. જુનાગઢના નવઘણને કોઈ આશરો ન દીધો તેથી એક આયરના ઘરમાં એને આશરો મળ્યો હતો. આ કાલ હવારની વાત. અને એટલે કવિ એમ કે હું કે જેને ક્યાંય આશરો ન મળે ને એ ઝૂંપડીએ જાય તો એને આદર મળે, આવકાર મળે. કારણ કે અમારા આપા કાળા કવિ લખે છે, એ જ ઝૂંપડીએ કોક તો જાજો, તમે નામે માનતો થાજો. કારણ કે આ એવું ઘર છે કે અખિલ બ્રહ્માંડના નાથને જ્યાં આશરો મળ્યો હોય. બાકી બીજાનું દેન નથી. હા, આપણે બેડી હળગાવાનું બાકસ માગીને બસમાં તો આપણને એમ કે હળગાવાનું નહીં રાખતા ભાઈ નથી કઈ તારી ભાઈ માગ્યું, આ બેડી માગી છે, આ ભાઈ હું ચાલુ કર્યું વચ્ચે. તો કલાકાર મિત્રો 5-10 મિનિટ એનો જે કઈ પ્રસાદ લેવાનો સમય છે એ વિતાઈ આવે. ત્યાં મંડળના પ્રમુખ જે કહેવાય તે ભીમસિંહભાઈ મારું, પોપટભાઈ હળિયા, જેઠુરભાઈ કાતરિયા, ગભરુભાઈ બળદાણિયા, મધુભાઈ મોર, ગભરુભાઈ કાતરિયા, દિનેશભાઈ હળિયા, દિલીપભાઈ કાતરિયા, મથુરભાઈ બળદાણિયા, સૌજીભાઈ એન્ડ સુખાભાઈ. તો કલાકાર ભાઈઓને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે અને ગીત શરૂ કરો.
માટે કૃષ્ણ જન્મ વિશે થોડું પ્રવચન કરશે. નમસ્તે. આજનો દિવસ એટલે એક આનંદનો દિવસ, ઉત્સાહનો દિવસ કહેવાય ને. 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણે લીધેલો જન્મ આજથી હજારો વર્ષ પહેલા થયેલો જે જન્મ છે તે આજે માણસો એનું જન્મ દિવસ ઉજવતા રહેલા છે. જે કહેવાય ને રામનું બાલ્ય જે બાળપણ હતું એ બાળકાંડની અંદર સમાપ્ત થઈ ગયું. બુદ્ધનું જે બાળકાંડ હતું તે તેમનું પ્રૌઢત્વ ગળી ગયું. પણ કૃષ્ણનો જે જન્મ જે છે તે આજે હજારો વર્ષથી માણસો ઉજવે છે અને ઉજવતા રહેલા છે. કૃષ્ણનું જીવન ખરેખર કેટલું પવિત્ર હતું, કેટલું મહાન હતું કે આજે માણસો ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવતા રહેલા છે. એમ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જોરથી બોલો, બોલ શ્રી કૃષ્ણ.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. મજા આવી? એટલે એમની ભાષામાં કહ્યું પણ ઘણું સુંદર કીધું છે. આપણે એમાંથી પણ પ્રેરણા લેવાની છે કે આપણે પણ કંઈક બોલતા શીખીએ. સ્ટેજ ઉપર બોલી અને થોડા શબ્દો બોલવા એ કંઈ સાવ સહેલી વાત નથી. ગમે તેટલું સારું વસ્તુ પણ હોય કે ગમે જેમ કે એક અગ્નિ હોય, મહાભારેલો અગ્નિ હોય, જે વડવાનળ અગ્નિ છે તે સમુદ્રની અંદર રહેલો છે. તમને થતું છે કે સમુદ્રમાં પણ અગ્નિ છે, પણ એક છે. ઇતિહાસમાં લખ્યું છે કે સમુદ્રની અંદર વડવાનળ અગ્નિ છે, જે સમુદ્રના પાણી પણ એને ડામી નથી શકતા. પણ એનો જ અગ્નિ જો આપણા ઘરની અંદર એક દીવો બનાવીને આપણે રાખીએ તો આપણને પ્રકાશ આપે છે. એ તુજે સહાય કરે રઘુવીર. મિત્રો, ભગવાને તમને દીધું હોય તો સમાજને કંઈક દેતા રહેજો. આરતીનો ચડાવો 5001 રૂપિયા માલદેભાઈ તરફથી બોલવામાં આવેલ છે. ટ્રસ્ટી ભાઈઓને વિનંતી કે આંકડો જલ્દી વટાવી દે હો ભાઈ. હા, હવે કઈક મજા આવશે. હું એ જુનાગઢ જઈને અસલી ભેંસનું દૂધ પીને આવ્યો છું. ભલે મારે પડકારા કરવા પડે, પણ આજે આરતી માલદેવભાઈ માં તો જવા જ નથી. વાહ ભાઈ વાહ, પ્રવીણભાઈ વાહ. એટલે આમ આડું ઓળું જોયું કે આ ડબ્બો મૂકવો ક્યાં આવે, કોકના પગમાં થાય તો મુકાય નહીં. એટલે ઓલી હાકળ ફરી ગયા, બાંધી દીધો એને હારે. તે વાગ્યો પાવો, વિસલ વાગી ને ગાડી ઉભી રહી. મોલો ટીટી આવ્યો તપાસતો બધે આવીને જોયું આ ડબ્બો કોનો છે? બાબા કે આપણો છે. તો કે આ ગાડી ઉભી રહી ગઈ. તો કે રહી જાય ને, કાઠિયાવાડી ઘી છે, લાવો 360 રૂપિયા કે દંડના. હા, આવા ઘણા લેવા દેવા વિના નાથા હોય હો. અમારા કવિઓ એનું નામ જ નાથો પાડી દીધું હોય. પૂરી માગે હોપારી, પાન માગે કાઠો, ફટશે તારી ફૂઈને તારું નામ પાડ્યું નાથો. હારપમાં સમજો નહીં, ભૂંડપમાં તારો ભાગ, તને કરડે કાળો નાગ, 9 વાસનો નાથી. આવા ઘણા નાથા હોય. અમથા બીજાના શાળા કરતા હોય. હમણાં અમારા ગામમાં એક નાથો બસમાં ચડ્યો, બરોબર હું કાર્યક્રમ કરીને આવ્યો આવતો 12 ગામથી. એ બસમાં ચડ્યો એટલે થોડીક વાર બેઠો, એ બીજું સ્ટેશન આવ્યું, ત્યાંથી 2-3 મિત્રો બીજા ચડ્યા. તા નાથો ઓલી વાહેલી બારીએ લખ્યું હોય, સંકટ સમયે બહાર જવાનો માર્ગ. એ કાચ તોડીને ભાગી ગયો. મેં કીધું હમણાં અહીંયા હતો, આ ગયો ક્યાં? એટલે 2-5 જણા પકડીને લઈ આવ્યા એને, લસ બતાવીને. એટલે લાવીને પૂછ્યું કે ભાઈ હું કામ તે કાચ તોડ્યો? એ કે ત્યાં લખ્યું છે ને સંકટ સમયે બહાર જવાનો માર્ગ. તો કે હા, મારે સંકટ હતું, પણ કે એવું કયું સંકટ તારે હતું? બસ તો કઈ ઊંધી પડી નથી, કે નથી ક્યાંય ખારિયામાં જવાની. તો એ કે ઓલા પણ 2-3 જણા ચડ્યા ને, કે હા. એમાં ટોપી વાળા દાદા ચડ્યા ને, કે હા. એ મારી પાસે 3000 રૂપિયા માંગે છે. બોલો, આવા ઉપયોગ કરે છે સરકારના. હો, પણ એવાના ઇતિહાસ નો રે. હમણાં ભાઈ મારવું ઝીલવી ખગારી જટ, કલો કહે ઠાકરાવો ખરી ખત્રિયાવટ. હા, નથી હજવાતું. પાણા ખડખડ લોહજડ આવતડા પિયા, 3 ને હંગરેક જેના હોય વજરના હૈયા. બાકી કાચા દિલના માણસથી ન થાય. હો, એક ભિખારી એક શેઠની દુકાને ગયો, એટલે શેઠ પાસે લઈને એને કીધું શેઠ એક 2 રૂપિયા કે હોય તો આપો ને. તો કે નથી અહીંયા કઈ ભાગી જા ખરા કે. શેઠ એમ કરો, ચા પીવીશ કે 1 રૂપિયો આપો ને. તને કીધું ને એ કોઈ માણસ નથી કે. શેઠ ઘડીક માણસ થઈ જાવ કે, તોય ન સમજ્યા. પછી છેવટ જતા ભિખારીએ કીધું કે શેઠ કાંઈ ન હોય તો રોડની ધૂળ રહી ને એ થોડીક આમ ઉપાડીને મારા હાથમાં દો, તોય કે હું વિયો જાય. એટલે શેઠ વિચારમાં પડી ગયા, મારું દીકરું આ કાંઈ ન માગ્યું ને ધૂળ માગી. તો કે ધૂળ જશે એમાં તારું હું વળશે?
એ કે શેઠ મારું વળવું હોય કે ન વળે પણ તમારો હાથ તો વળશે. નથી દેવાતું.